17/8ના રોજ અમારી AHTUની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એમને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ27TT 7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે। એ હકીકતને આધારે વોચ તપાસમાં AHTUની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતાં એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે। આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે। એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઈફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે। આ બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં આ 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે AHTU ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ PI AHTU AM વાળાનાઓ ચલાવી રહેલ છે। હાલ આ જે 1 માસની બેબી જેનો જન્મ ઘરે થયો હતો તેને પોલીસ કોન્સ્ટેબલ વુમન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસની ચકાસણી માટે લાવવામાં આવ્યા હતા, જેની પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો દ્વારા તપાસ થઈ રહેલી છે અને એને NICUમાં હાલ દાખલ કરી અને રાખવામાં આવી છે ઓબ્ઝર્વેશન માટે। અમારા તબીબો પીડિયાટ્રિક વિભાગના એની દેખરેખ રાખી રહ્યા છે। હાલ બાળકીનું વજન 2.2 કિલોગ્રામ છે, જે જન્મ સમયે કેટલું હતું એ ચોક્કસ અમારા પાસે આંકડો નથી, પણ થોડું ઓછું છે એટલે એને ઓબ્ઝર્વેશનમાં રાખેલી છે।